જામનગર જિલ્લાના ગામડાઓમાં ખેડૂતો વીજળી માટે વલખા મારી રહ્યા છે। પૂરતા પ્રમાણમાં વીજળી મળે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવો કર્યો। મસીતિયા, ચાપા બેરાજા, વાવ બેરાજા સહિતના ગામના ખેડૂતોએ એકઠા થઈને વિવિધ લખાણવાળા પોસ્ટર સાથે કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા। ખેડૂતો પોતાની વ્યથા વ્યક્ત કરતા કહે છે કે સરકાર દ્વારા 8 કલાક ખેતરમાં વીજળી આપવામાં આવે છે, પરંતુ તેમાંય વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, જેના લીધે રાતના સમયે ખેતરોમાં જવું અઘરું બને છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકારે નક્કી કરેલા 8 કલાકની વીજળી પૂરતા પ્રમાણમાં આપવામાં આવે। રોષે ભરાયેલા ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીમાં આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। મસીતિયા, વાવ બેરાજા અને ચાપા બેરાજાના ખેડૂત અને આ જીયુબીના અમે આજે ગ્રાહક તરીકે આવ્યા છીએ કે અમે અહીંયાથી મીટર લીધા છે અને અમને અહીં લાઇટ આપે છે, તેનો અમે બિલ ચૂકવીએ છીએ। કુદરતી વરસાદ ખેંચાણો અને ખેડૂતની લાખો હેક્ટરમાં માંડવી ઊભી છે। માત્ર 2 જ પાણીની જરૂરત હોય અને સરકાર 8 કલાક લાઇટ દેતી હોય, એમાં 8 કલાક લાઇટને બદલે પાવર દર 8 કલાકમાં 2 વખત લાઇટ જાય અને બંધ થાય। ખેડૂતનું પાણી નાકે ના પહોંચે એના પહેલા ટ્રીપિંગ આવે। ખેડૂતની આજે 8-10 દિવસમાં 5 વીઘા જમીન પીરાવી શક્યા નથી। આવી પરિસ્થિતિમાં જો હવે 2 થી 4 દિવસમાં અમને જો આ લાઇટનો વ્યવસ્થા નહીં થાય તો અમારો પાક નિષ્ફળ થશે। એટલા માટે અમે સાહેબને ધ્યાન દોરવા આવ્યા છે। પીજીવીસીએલના ઇસ્યુ છે, અમુક લાઇટ નથી મળતી એનું કારણ શું છે પીજીવીસીએલને ખબર છે ને એને અમે દેખાડી દીધું છે કે આ જગ્યાએ લાઇટના ફોલ્ટ શું છે। પણ વિડંબનાની વાત એ છે કે અમારી વિધાનસભાના એક કૃષિ મંત્રી અને અમારા જે કહેવાય કે એક લોકનાયક કહેવાય અમારા, તો એના જ વિસ્તારમાં આવા તકલીફ અને ખેડૂત હેરાન હોય તો ગુજરાતનું શું કરવાનું। એટલે અમે વિનંતી કરવા આવ્યા છીએ આપસી મીડિયાના માધ્યમથી કે સરકારશ્રીને પણ જાણ કરો અને અમારા ખાસ કરીને કૃષિ મંત્રીના અવાજમાં કાન નાખો કે તમારા સ્થાનિક વિધાનસભાના ખેડૂતો આટલા હેરાન છે, એ માટે અમે આજે કહેવા આવ્યા છીએ।